નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? વેલકમ ઓલ ઓફ યુ ઇન ધ વર્લ્ડ ઓફ બાયોલોજી. મિત્રો, બાયોલોજીની દુનિયામાં આપ સૌનું સ્વાગત કરું છું. ઇટ્સ અ સાયન્સ ઓફ લાઈફ, જીવોનું વિજ્ઞાન છે. તો છેલ્લે આપણે યુનિટ 1 કમ્પ્લીટ કર્યો, જેમાં આપણે વનસ્પતિ, પ્રાણી વર્ગીકરણ અને નીચલી કક્ષાના સજીવોનું બાયોલોજીકલ વર્ગીકરણ, તો લિવિંગ વર્લ્ડ, સજીવ વિશ્વ, એના લક્ષણો, આ બધી બાબતો ઉપર આપણે ખૂબ જ ડિટેલમાં ચર્ચા કરી. હવે મિત્રો આપણે આગળ યુનિટ 2 ની અંદર જઈએ. વનસ્પતિ અને પ્રાણીની રચના પર આધારિત આ યુનિટ છે. તો આગળ વધીએ દોસ્તો. તો મિત્રો, આ યુનિટમાં આપણે જે છે એ વનસ્પતિ અને પ્રાણીઓની અંતસ્થ રચના વિશે જોવાનું છે. એનેટોમી ઓફ પ્લાન્ટ્સ એન્ડ એનિમલ. કુલ 3 ચેપ્ટરો છે. ચેપ્ટર 5, 6 અને 7 એ યુનિટ 2 ની અંદર આવશે. એમાં આજે આપણે ચેપ્ટર 5 થી શરૂઆત કરીશું. સપુષ્પી વનસ્પતિઓની બાહ્યાકાર વિદ્યા, મોર્ફોલોજી ઓફ ફ્લાવરિંગ પ્લાન્ટ. તો એમાં આગળ વધીએ દોસ્તો. પણ મિત્રો, યુનિટ સ્ટાર્ટ કરીએ એ પહેલા આપણે સાયન્ટિસ્ટ કન્ટ્રીબ્યુશન, વૈજ્ઞાનિકનો જે ફાળો જે છે એ હંમેશા યાદ કરવો પડે કે એ યુનિટમાં આવતી મોટા ભાગની બાબતોમાં સૌથી મહત્વની બાબત એ કયા વૈજ્ઞાનિક દ્વારા સમજાવેલી છે. તો અહીંયા આપણને આપેલ છે વૈજ્ઞાનિક કેથરીન ઇસાવ. કેથરીન ઇસાવ એક મહિલા વૈજ્ઞાનિક છે, સાયન્ટિસ્ટ છે. યુક્રેનમાં એમનો જન્મ થયો હતો અને રશિયાની અંદર એગ્રીકલ્ચર ક્ષેત્રે એટલે કે કૃષિ વિજ્ઞાનનો એણે અભ્યાસ કર્યો, રશિયાની અંદર, જર્મની, રાઈટ. ત્યાર પછી 1931માં યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકામાં ડોક્ટરેટની એટલે કે પીએચડીની એને ડિગ્રી મળી. ત્યાર પછી આપણે આગળ વધીએ તો એમની મહત્વની શોધ ઉપર આપણે ધ્યાન દોરીએ મિત્રો. તો કર્લી ટોપ વાયરસ એ વનસ્પતિ દ્વારા ખોરાક માટે જવાબદાર અન્નવાહક પેશી મારફતે ફેલાય છે એવું એમણે કેથરીન ઇસાવે જે છે એમણે સાબિત કર્યું, રાઈટ. કર્લી ટોપ વાયરસ એ વનસ્પતિમાં જે ખોરાકનું વહન કરતી પેશી છે દોસ્તો, એ ખોરાકનું વહન કરતી પેશીમાં એટલે કે અન્નવાહક પેશી દ્વારા એ વનસ્પતિમાં ફેલાય છે એવું એમણે સાબિત કર્યું. સાથે સાથે ખૂબ જ મહત્વનું એમણે પ્રદાન આપ્યું છે 1954માં પ્લાન્ટ એનેટોમી એટલે કે વનસ્પતિ અંતસ્થ વિદ્યા નામનું એક જ માત્ર સમજ આપતું આ પુસ્તક એમણે રજૂ કર્યું. પ્લાન્ટ એનેટોમી, એનેટોમી એટલે અંતસ્થ રચના, વનસ્પતિનું મૂળ કેવું દેખાય, પ્રકાંડ કેવું દેખાય, પર્ણ કેવું દેખાય ઇન્ટરનલી, રાઈટ. પુષ્પ, ફળ, બીજ આ બધાની આંતરિક રચના સમજાવતું પુસ્તક તો પ્લાન્ટ એનેટોમી એ એમણે રજૂ કર્યું હતું વિશ્વમાં સૌ પ્રથમવાર વનસ્પતિ અંતસ્થ રચનામાં. તો આનો એક સવિશેષ એમનો આ એક ફાળો છે, જેને કારણે સમગ્ર વિશ્વને વનસ્પતિ અભ્યાસ માટેની એક નવી દિશા મળી, એક ચોક્કસ પદ્ધતિસરનું જ્ઞાન મળતું થયું આ પુસ્તક દ્વારા, રાઈટ. એ જે છે ચેપ્ટર 6 ની અંદર આપણે અંતસ્થ રચનાની વાત કરવાની છે. આ જે ચેપ્ટર છે એ માત્ર બાહ્યાકાર રચના પર આધારિત છે, રાઈટ. પછી જે છે એમણે આગળ જોઈએ તો કેથરીન ઇસાવ દ્વારા 1960માં ધ એનેટોમી ઓફ સીડ પ્લાન્ટ એટલે કે એનેટોમી ઓફ સીડ પ્લાન્ટ એટલે બીજધારી વનસ્પતિ ઉપર પણ એમને પુસ્તક આપ્યું અને તેની વનસ્પતિ વિજ્ઞાનના વેબસ્ટર્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. વેબસ્ટર્સ એટલે કે શબ્દકોશ, રાઈટ. જેમ ડિક્શનરી આવે, ડિક્શનરી, ઓક્સફર્ડ ડિક્શનરી, એમ વેબસ્ટર્સ ડિક્શનરી આવે, રાઈટ. અને એમણે વનસ્પતિ વિજ્ઞાનના વેબસ્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે. કયા વૈજ્ઞાનિકને? વનસ્પતિ વિજ્ઞાનના, પ્લાન્ટ સાયન્સના વેબસ્ટર ગણવામાં આવે. વેબસ્ટર એટલે કે એક શબ્દકોશ, શબ્દકોશને આપણે કહીએ તો એક પ્રકારની આપણી જે છે એ પુસ્તક, રાઈટ. આપણે એને કહીએ છીએ એક પ્રકારની નાની એવી આપણે બુક, વેબસ્ટર શબ્દકોશ, ડિક્શનરી, રાઈટ. યસ, ડિક્શનરી. તો ડિક્શનરી જે છે એમ વનસ્પતિ સાયન્સની પણ ડિક્શનરી આવે. તો એ ડિક્શનરી જે છે એના અંદર જેમ ઓક્સફર્ડ ડિક્શનરી છે એમ વેબસ્ટર ડિક્શનરી છે. તો એમને સાયન્સના વેબસ્ટર તરીકે એટલા બધા શબ્દો એને પારિભાષિક કર્યા હતા. ત્યાર પછી જે છે એમને નેશનલ એકેડેમિક સાયન્સની અંદર પણ ચૂંટવામાં આવેલા, જે 6ઠ્ઠા મહિલા હતા.
ત્યાર પછી પ્રેસિડેન્ટ જ્યોર્જ બુશ દ્વારા પણ એમને સન્માનિત કરવામાં આવ્યા, રાઈટ. અને કેટલાક વૈજ્ઞાનિકને એવું માનવું છે, રાઈટ, કે એવો 99 વર્ષની ઉંમર સુધી પણ એનું જીવન બહુ લાંબુ હતું. અંદાજે તમે એની જુઓ તો 99 વર્ષનું એમને જીવન જીવ્યું, છેલ્લા વર્ષ સુધી, છેલ્લા શ્વાસ સુધી પણ એ વનસ્પતિ શાખા ઉપર કામ કરતા હતા. તો એમનું આ વૈજ્ઞાનિક પ્રદાન છે. આગળ વધીએ દોસ્તો. હવે આ ચેપ્ટર 5 જે આપણે શરૂ કરવાનું છે એના કેટલાક મહત્વના ટોપિક્સ અને એનું એનાલિસિસ આપણે જોઈ લઈએ એટલે તમને ખ્યાલ આવે. તો આ રીતે તમે જુઓ તો અંદાજે 5.8 ટોપિક એટલે કે 8 ટોપિકમાં જે છે આખું ચેપ્ટર ડિવાઈડ છે. થોડુંક લાંબુ ચેપ્ટર છે પણ એકદમ ઈઝી છે. ટોપિક વાઇઝ એનાલિસિસ ઓફ લાસ્ટ 10 યર, છેલ્લા 10 વર્ષનું આપણે એનાલિસિસ એનું જોઈએ કે કેટલા માર્ક્સ છે અને કયા ટોપિકમાંથી વધારે પૂછાયા. તો 5.5 ઇઝ હાઈએસ્ટ ક્વેશ્ચન પૂછાયેલા. 5.5 ને અહીંયા જુઓ તો ફ્લાવર એટલે મિત્રો પુષ્પમાંથી જે છે મેક્સિમમ સવાલો જે છે એ આ ચેપ્ટરમાંથી પૂછાયા છે. બીજા અને ત્રીજા નંબર ઉપર છે 5.8 અને 5.6. બીજા નંબર ઉપર એટલે ફેમિલીઝ, કુળ. આ ચેપ્ટરનો અંતિમ ટોપિક છે, ખૂબ જ મહત્વનો. 3 કુળ આપ્યા છે, માત્ર 3 જ જવાબ છે. એ 3 કુળમાંથી જે છે એ મેક્સિમમ પૂછાણા. બીજા પછી થર્ડ નંબર ઉપર આવે છે એ છે મિત્રો 5.6 એટલે કે ફ્રૂટ, ફળમાંથી પૂછાયા છે. ચોથા નંબર ઉપર આવે છે 5.2 એટલે કે પ્રકાંડમાંથી. બાકી બધામાંથી છૂટાછવાયા રીતે જે છે પર્ણ રીતે પૂછાયા છે, રાઈટ. તો વનસ્પતિ બાહ્યાકાર વિદ્યા જે છે એની અંદર મેક્સિમમ કયા ટોપિકમાંથી સવાલો અત્યાર સુધી પૂછાયા છે તો એ છે પુષ્પ, કુળ અને પછી બીજું છે એ પ્રકાંડ. તો આ એવા 3 મહત્વના ટોપિક છે, પુષ્પ, કુળ, પ્રકાંડ અને ફળ, રાઈટ. આ 3-4 એવા મહત્વના ટોપિક છે કે જે ખાસ આપણે તૈયાર રાખવાના કે એમાંથી મોટે ભાગે સવાલો પૂછાતા હોય છે. તો બધા આગળ દોસ્તો આપણે ચેપ્ટર 5 ની સ્ટાર્ટ કરી દઈએ. વનસ્પતિ બાહ્યાકાર વિદ્યા મિત્રો. વનસ્પતિ બાહ્યાકાર વિદ્યા એટલે બહારથી વનસ્પતિ કેવી દેખાય છે એને આપણે અને એની રચના, એની ગોઠવણી એ જોવાનું છે. મિત્રો શરૂ કરતા પહેલા તમને યાદ અપાઈ દઉં આ ચેપ્ટરની અંદર આપણે મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ, ફળ, બીજ અને કુળ, રાઈટ. મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ, ફળ, બીજ અને કુળ આ રીતે જોઈએ તો મુખ્ય આ રીતે 7-8 ટોપિક જે છે એ આપણે જોવાના છે વન બાય વન. ખૂબ જ મહત્વના છે, એકદમ ઈઝી છે, રાઈટ. પણ સાથે સાથે તૈયાર કરવા ખૂબ જ જરૂરી. બધા ચેપ્ટરોની જેમ આમાં પણ તમારે તૈયાર કરવા પડશે. તો વનસ્પતિ બાહ્યાકાર રચનામાં આજે આપણે બહારથી જે ભાગને આપણે સમજવાના છીએ, પહેલો ભાગ છે મૂળ, પછી પ્રકાંડ, પછી પર્ણ, એ રીતે એક પછી એક આપણે જોતા જઈશું. તો આજે આપણે જોઈએ મૂળ વિશે. એમાં પહેલું છે સપુષ્પી વનસ્પતિના વિવિધ ભાગો આકૃતિ સહિત વર્ણવો. તો અહીંયા એક લાક્ષણિક સપુષ્પી વનસ્પતિ આપી છે આકૃતિ, મિત્રો જોઈ શકો આકૃતિમાં. એમાં પુષ્પ છે, ફળ આવેલું છે, પ્રકાંડ, પર્ણ, ગાંઠ, આંતરગાંઠ, કલિકાઓ, રાઈટ. અને આ જે ભાગ છે આ લીટીની અંદરનો ભાગ એ જમીનની અંદર છે, એમાં મૂળ છે. એટલે જમીનની અંદરનો ભાગ મૂળ તંત્ર બનાવે, પણ જમીનની બહારનો ભાગ જેમાં પ્રકાંડ, પર્ણ, પુષ્પ બધું જ આવી જાય એને પ્રરોહ તંત્ર કહેવાય. આ શબ્દ ખાસ અત્યારે મગજમાં ઉતારી દે, રાઈટ. જમીન જે છે એનું અંદર, તો જમીનની નીચેની તરફ શું હશે મિત્રો તો કે મૂળ હશે. તો એ ભાગ શું બનાવશે? મૂળ તંત્ર. જમીનની બહાર હશે, જમીનની બહાર કયો ભાગ હશે તો કે જમીનની બહાર હશે પ્રકાંડ હશે, એની ડાળીઓ, એના પર પુષ્પો આવશે, પર્ણ. એટલે કે જમીનની બહારનો જે આખો ભાગ જે છે એને શું કહેવામાં આવશે તો કે એને કહેવાશે પ્રરોહ તંત્ર. શું કહેવાય દોસ્તો? પ્રરોહ તંત્ર. અને જમીનની અંદરનો ભાગ જે છે એને કહેવાશે મૂળ તંત્ર. તો આવૃતબીજધારી વનસ્પતિઓ જે છે એને આપણે વિશેષ મહત્વ આપીએ છીએ કારણ કે મેક્સિમમ એ જોવા મળે. એમાં મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ, ફળ આ બધી હાજરી હોય છે, રાઈટ. એની અંદર અલગ અલગ વનસ્પતિમાં પર્યાવરણ તરફના અનુકૂલનો પણ આપણે અહીંયા શીખીશું. ઉદાહરણ તરીકે વિવિધ વનસ્પતિ કોઈ રક્ષણ માટે અનુકૂલન કેળવે, કોઈ આરોહણ એટલે કે એક પહાડ ઉપર કે કોઈ અન્ય વનસ્પતિના આધારે આગળ વધવા માટે, રાઈટ. કોઈ ખોરાક સંગ્રહ માટે અલગ અલગ પ્રકારના અનુકૂલનો વિકસાવે, એ પણ આપણે આગળ જોઈશું. સૃષ્ટિ વનસ્પતિ જે છે એમાં મૂળ, પ્રકાંડ, પર્ણો ધરાવે છે અને તેઓ પુષ્પ, ફળ પણ ધરાવતી હોય છે. એટલે કે સપુષ્પી વનસ્પતિઓ જે છે એમાં મૂળ, પ્રકાંડ, પર્ણ અને પુષ્પ હોય. એમાં ભૂમિગત ભાગ એને મૂળ તંત્ર કહેવાય અને જમીનની ઉપરનો ભાગ એને પ્રરોહ તંત્ર, જે મેં સ્ટાર્ટિંગમાં જ તમને કીધું, આકૃતિ પરથી પણ તમે સમજી શકશો, રાઈટ.
કે જમીનની અંદરનો ભાગ એટલે ભૂમિગત ભાગ, જે જમીનની નીચે આવેલો છે, જમીનની અંદર આવેલો છે. અને જમીનની અંદર વનસ્પતિનો કયો ભાગ હોય? વેરી સિમ્પલ, તમને ખબર જ હશે કયો હોય? મૂળ. તો એ મૂળ તંત્ર બનાવે છે અને જમીનની બહારનો ભાગ જે છે એને કહેવામાં આવે છે પ્રરોહ તંત્ર. તો જોઈએ હવે આપણે મૂળની અંદર આગળ દોસ્તો. ઉદ્ભવ સ્થાનને આધારે મૂળના પ્રકારો અને કાર્યો. મિત્રો એ ક્યાંથી ઉદ્ભવે છે એ આપણે જોઈએ. તો વનસ્પતિ કેવી રીતે ઉગે? તો કે બીજ વાવીએ. એક નાનકડું એવું આપણે બીજ વાવીએ મિત્રો, નાનકડું એવું આપણે બીજ વાવીએ તો બીજમાંથી એક મહાકાય વૃક્ષ, આખી વનસ્પતિ બને છે. તો એ બીજના કયા ભાગમાંથી મૂળ બનતું હશે એ આપણે અહીંયા ધ્યાન દોરવાનું છે, રાઈટ. અને એમાંથી મૂળ તંત્ર કેવી રીતે બને, એટલે ઉદ્ભવને આધારે એમના પ્રકાર છે. તો બે પ્રકાર છે, યાદ રાખજો, સોટી મૂળ અને તંતુ મૂળ, રાઈટ. કેટલા પ્રકાર છે દોસ્તો? ઉદ્ભવને આધારે બે પ્રકાર. કયા? સોટી મૂળ અને તંતુ મૂળ. સોટી મૂળ જે છે ટેપ રૂટ કહેવાય, સોટી જેવા થોડાક મજબૂત હોય, રાઈટ. એમાં પ્રાથમિક મૂળ અને તેની શાખાઓથી આખી સોટી મૂળ તંત્રની રચના થાય. જો તમે આકૃતિ, રાઈટ. આ જે છે વચ્ચેની જે છે પ્રાથમિક મૂળ છે, વચ્ચેનું જે આખું ઊભું જે તમને દેખાય છે, રાઈટ, આખું આ શું છે? પ્રાથમિક મૂળ, જે લાંબુ અને સોટી જેવું છે. ઉદાહરણ તરીકે અહીંયા રાઈની તમને આ ડાયાગ્રામ આપી છે. સોટી મૂળ જે છે કઈ વનસ્પતિમાં જોવા મળે? તો કે દ્વિદળી વનસ્પતિમાં જોવા. ભ્રૂણમૂળ એટલે કે આદિ મૂળમાંથી વિકાસ પામતી રચના એને પ્રાથમિક મૂળ કહેવાય. હવે ભ્રૂણમૂળ કોને કહેવાય? તો કે બીજ, આપણું જે સીડ હોય, દ્વિદળી બીજ છે, બે ફાળ હશે, રાઈટ. દ્વિદળી બીજમાં ભ્રૂણ હોય, ભ્રૂણધરી. જો અહીંયા આ જે છે ને આખી અહીંયા તમને આ બાજુમાં જે બીજ આપ્યું આકૃતિમાં જોતા રહેજો, ધીસ પાર્ટ, આ દેખાય તમને? આ ભ્રૂણધરી, એનો આ છેડો, રાઈટ. આ એના બે બીજપત્રો, આ જે છેડો છે, આ છેડો, એને ભ્રૂણમૂળ કહેવાય, આદિ મૂળ. અને આમાંથી એનું મૂળ તંત્ર વિકસે. આમાંથી જે પહેલું જે મૂળ બને એને પ્રાથમિક મૂળ કહેવાય, રાઈટ દોસ્તો. અને આ જે છેડો છે, જે પાંદડા જેવો ભાગ છે ત્યાં જે આવેલો છે, એને ભ્રૂણાગ્ર અથવા આદિ સ્કંદ કહેવાય. આમાંથી પ્રકાંડ બને, પ્રકાંડ બનશે, પર્ણો આવશે નાના નાના, અને ધીરે ધીરે બીજ અંકુરણ થાય. બીજ અંકુરણ થાય એટલે વનસ્પતિનો વિકાસ થાય. બીજ અંકુરણ થાય તો થોડોક નાનું એવું પ્રકાંડ બને, નાનું એવું મૂળ બને. નાનું એવું પ્રકાંડ ક્યાંથી બને? તો કે આર્યા ભાગ, એને ભ્રૂણનો આગળનો ભાગ એટલે ભ્રૂણાગ્ર કહેવાય, રાઈટ. અને આ છેડે નીચેનો જે છેડો છે દોસ્તો, રાઈટ, આ છેડો જે છે એ બીજા અંકુરણ થાય એટલે નાનું એવું મૂળ બહાર આવે. તો આ છેડામાંથી જે બહાર આવે છે એને એ જે છેડો જે છે ભ્રૂણધરીનો, એને ભ્રૂણ મૂળ કહેવાય. શું કહેવાય? ભ્રૂણ મૂળ, અથવા એનું બીજું નામ છે આદિ મૂળ. બંને નામ યાદ રાખજો. તો દ્વિદળી વનસ્પતિના ભ્રૂણમૂળ એટલે કે આદિ મૂળમાંથી જે પહેલી રચના વિકાસ પામે એ આ વચ્ચેનું મૂળ, રાઈટ. એ જે પહેલી જે રચના વિકાસ પામે એને પ્રાથમિક મૂળ કહેવાય. પછી એમાંથી શાખા નીકળે, રાઈટ. આ રીતની જો તમે બ્રાન્ચીસ બતાવેલી છે, એ શાખા નીકળે. એ જે શાખાઓ નીકળે, રાઈટ, એ પાર્શ્વીય શાખાઓ કહેવાય, સાઈડ પરથી નીકળે છે. વચ્ચેનું જે લાંબુ જે છે મોટું મૂળ, એને સોટી મૂળ કહેવાય, પ્રાથમિક મૂળ જે પહેલું હોય, રાઈટ. પછી એમાંથી બ્રાન્ચીસ નીકળતી જાય, પહેલી, બીજી. તો એ પાર્શ્વીય શાખાઓથી આખું જે તંત્ર બને, રાઈટ. તો એ રીતે ગોઠવાયેલા પાર્શ્વીય મૂળ ધરાવે, જે દ્વિતીયક અને તૃતીયક શાખા કહેવાય, રાઈટ. જો અહીંયા હું ડ્રો કરું છું, જોજો, આ એની પહેલી શાખા, આમ ભ્રૂણમૂળમાંથી નીકળતું પહેલું મૂળ, એટલે આ લાંબુ વચ્ચેનું પ્રાથમિક મૂળ થયું. હવે આ પ્રાથમિક મૂળ એટલે આને પહેલી શાખા કહેવાય, પ્રાથમિક એટલે પહેલું. એમાંથી કોઈ શાખા નીકળે તો એને શું કહેવાશે મિત્રો? દ્વિતીય મૂળ, રાઈટ. હવે એમાંથી પાછી કોઈ ત્રીજી શાખા નીકળે તો એને શું કહેવાય? તૃતીય મૂળ, રાઈટ, તૃતીયક મૂળ. આમ તૃતીયમાંથી કોઈ બીજી શાખા નીકળે તો ચતુર્થ. તો આ રીતે જે છે એની મુખ્ય પ્રાથમિક મૂળ, અને એમાંથી પછી જે શાખાઓ નીકળતી જાય એને પાર્શ્વીય મૂળ કહેવાય. એ પહેલા નંબરની હોય તો એટલે કે પહેલી હોય તો પ્રાથમિક, પછી એમાંથી બીજી નીકળે દ્વિતીય મૂળ, એમાંથી તૃતીય. એ રીતે શાખાઓ નીકળતા નીકળતા આખું એક તંત્ર બને. એને શું કહેવાય છે? મૂળ તંત્ર. એમાં મૂળ જે છે પ્રાથમિક મૂળ એ સોટી જેવું અને લાંબુ હોય છે અને મજબૂત હોય છે, રાઈટ. જે મુખ્ય મૂળ હોય છે, પહેલું જે બીજમાંથી અંકુરણ દરમિયાન બહાર આવ્યું, એ પ્રાથમિક મૂળ હોય છે, એ જાડું, લાંબુ અને સોટી જેવું હોય, એની શાખાઓ કરતા વધારે મજબૂત હોય, એટલે એને સોટી મૂળ કીધું, રાઈટ. તો આ વાત થઈ સોટી મૂળ તંત્રની, કે બીજના કયા ભાગમાંથી ઉત્પન્ન થાય. ખાસ નોંધી રાખજો, એ આદિ મૂળ અથવા તો ભ્રૂણમૂળમાંથી વિકસે, અને પહેલી રચના એને પ્રાથમિક મૂળ કહેવાય. જે જાડું, લાંબુ અને સોટી જેવું બને એટલે એને સોટી મૂળ કહેવાય. પછી એની શાખાઓથી આખું મૂળ તંત્ર બને. આવું કોની અંદર જોવા મળે? તો કે એક ઉદાહરણ તો આપી દીધું છે રાઈની અંદર.
બીજું ઉદાહરણ દ્વિદળી વનસ્પતિ. દ્વિદળી વનસ્પતિના મૂળ તંત્ર જુઓ તો આ રીતના સોટી મૂળ પ્રકારના હોય. રાઈટ. બીજા પ્રકારમાં આગળ વધીએ. તંતુ. તો મિત્રો તંતુ મૂળ તંત્ર જે છે એ એકદળી વનસ્પતિમાં જોવા મળે, જેમાં પ્રાથમિક મૂળ અલ્પજીવી છે. રાઈટ. અને તેને બદલે તે જગ્યાએથી બીજા ઘણા બધા મૂળ ઉત્પન્ન થાય. પ્રાથમિક મૂળ જે છે અલ્પજીવી છે, એટલે એને એક થોડાક સમય માટે જ જીવે, પછી એમાંથી ઘણા બધા મૂળ ઉત્પન્ન થવા લાગે, પાતળી દોરી જેવા. એ પ્રકારના તલ ભાગેથી ઉત્પન્ન થાય છે. તો એવા જે દોરી જેવા છે એટલે તંતુ મૂળ તંત્ર એનું આપણે કહી શકીએ. ઘઉં જેવી એકદળી વનસ્પતિમાં યાદ રાખજો. તો અહીંયા તમારે નોંધવાનું છે કે એ ક્યાંથી ઉત્પન્ન થાય, તો કે પ્રકાંડના તલ ભાગેથી, એટલે ભ્રૂણમૂળ સિવાયનો ભાગ થયો, યાદ રાખજો. રાઈટ. આ પ્રાથમિક મૂળ અલ્પજીવી છે. માની લો કે આ ભાગ જે છે પ્રાથમિક મૂળ છે, જે બહુ લાંબુ આગળ વિકસતું નથી, પછી એમાંથી ઘણા બધા મૂળ વિકસે. જો અહીંયા દોરો આકૃતિમાં એ રીતે પાતળી દોરી જેવા તંતુ આ રીતે ગુચ્છામાં. ઘાસ જોયું દરેકે? ઘાસ તમે ખેંચવું હશે, ઘાસના મૂળ જોયા? યસ, એક જોયા જ હશે. રાઈટ. એ ઘાસના મૂળ જે છે, ઘાસ એકદળી વનસ્પતિ કહેવાય. એના મૂળ તમે જોયો તંતુમય દોરા જેવા, એકદમ જાડા સોટી જેવા નહીં, આ રીતના ગુચ્છામાં હશે. રાઈટ. આ રીતે. તો પ્રકાંડના તલ ભાગેથી, અહીંયા પ્રાથમિક મૂળ જેવું છે જ નહીં, એટલે પ્રાથમિક મૂળ અલ્પજીવી છે. પ્રાથમિક મૂળમાંથી ઘણી બધી જે છે તંતુ જેવા દોરી જેવા મૂળ ઉત્પન્ન થાય છે. રાઈટ. અને પ્રકાંડના તલ ભાગેથી ઉત્પન્ન થાય. ઉદ્ભવને આધારે પ્રકાર છે, એટલે ઉદ્ભવ યાદ રાખજો. પેલું ભ્રૂણ મૂળમાંથી ઉત્પન્ન થતું, બટ આ જે છે પ્રકાંડના તલ ભાગમાંથી. પ્રકાંડનો તલ ભાગ એટલે ભ્રૂણમૂળનો ભાગ કહેવાય નહીં. રાઈટ. પ્રકાંડનો તલ ભાગ એટલે ભ્રૂણમૂળનો ભાગ કહેવાય નહીં. એટલે ભ્રૂણમૂળ સિવાયના કોઈ ભાગમાંથી, ભ્રૂણમૂળ સિવાયના કોઈ ભાગમાંથી જ્યારે વિકસે છે ત્યારે એને તંતુમૂળ અથવા અસ્થાનિક મૂળ પણ કહેવાય છે. રાઈટ. એને ફાઇબ્રસ રૂટ કહેવાય. બીજા ઉદાહરણો ખાસ યાદ રાખજો. અહીંયા ઘાસ, મોન્સ્ટેરા, વડ જેવી કેટલીક વનસ્પતિમાં ભ્રૂણમૂળ સિવાયના ભાગમાંથી પણ મૂળ વિકાસ પામે. એને આગંતુક કે અસ્થાનિક મૂળ, એડવેન્ટિશિયસ રૂટ કહેવામાં આવે. ઓકે મિત્રો. તો ભ્રૂણમૂળ સિવાયના ભાગમાંથી, રાઈટ, જે સ્થાનેથી મૂળ ઉત્પન્ન થાય એ સ્થાન એટલે ભ્રૂણમૂળ અથવા આદિમૂળ. હવે એ સિવાયના સ્થાનેથી ઉત્પન્ન થાય એટલે એ અયોગ્ય અસ્થાન થયું. ધેટ મીન્સ કે અસ્થાનિક મૂળ, જે સ્થાને મૂળ બનવા જોઈએ એ જગ્યાએ બન્યા નહીં, બીજા કોઈ ભાગમાંથી બન્યા. રાઈટ. તો એને અસ્થાનિક મૂળ કહેવાય, એડવેન્ટિશિયસ રૂટ કહેવાય. રાઈટ. કેવી વનસ્પતિમાં જોવા મળે, તો કે એકદળી વનસ્પતિમાં જોવા મળશે. ઘાસ, મોન્સ્ટેરા, વડ. રાઈટ. ઘઉં જેવી એકદળી વનસ્પતિમાં જોવા મળશે. એમાં પ્રાથમિક મૂળ અલ્પજીવી હશે, એટલે લાંબુ સોટી જેવું હશે નહીં. એમાંથી ઘણા બધા મૂળ નીકળશે એક સામટા, બટ બધા કેવા હશે? પાતળા તંતુ જેવા, દોરી જેવા. એટલે એને તંતુ મૂળ અથવા અસ્થાનિક મૂળ કહેવાય. અસ્થાનિક મૂળ કેમ કીધું, તંતુ મૂળ કેમ કીધું, યાદ રહ્યું. અને કઈ વનસ્પતિમાં જોવા મળે? એકદળીમાં. તો આ રીતે મૂળ જે છે એના મૂળ તંત્ર બે પ્રકારના, સોટી મૂળ તંત્ર અને તંતુ મૂળ તંત્ર. કમ્પેરિઝન કરવી જરૂરી છે, તફાવત પણ પૂછાય છે, તો એ રીતે યાદ રાખવો. તો આગળ જોઈએ મિત્રો. મૂળતંત્ર જે છે એના કાર્યો કીધા છે. તો કે મૂળતંત્ર જે છે એના મુખ્ય કાર્યો જુઓ તો તમને દરેકને ઇઝીલી આવડી જાય એવા કાર્યો છે. તો કે જમીનમાંથી પાણી અને ક્ષારનું શું કરવાનું? શોષણ. મૂળનું કામ જ એ છે જમીનમાંથી પાણી અને પોષક તત્વો શોષે. વનસ્પતિના અન્ય ભાગોને જકડી રાખવા. વનસ્પતિ જમીનમાં ટટ્ટાર ઊભી છે. રાઈટ. વનસ્પતિ જમીનમાં ટટ્ટાર ઊભી છે તેનું રીઝન શું છે દોસ્તો? વનસ્પતિ જમીનમાં ટટ્ટાર ઊભી છે તેનું રીઝન એક જ છે. શું? તો કે એને મૂળ વડે જકડાઈને ઊભી છે. સંચિત પોષક દ્રવ્યોનો સંગ્રહ પણ મૂળની અંદર થાય. વૃદ્ધિ નિયામકોનું સંશ્લેષણ. વૃદ્ધિ નિયામકો એટલે વનસ્પતિની વૃદ્ધિ માટે જવાબદાર રસાયણો જેને કહેવાય. રાઈટ. એને વનસ્પતિ અંતઃસ્ત્રાવો પણ કહેવાય. શું કહેવાય દોસ્તો? વનસ્પતિ અંતઃસ્ત્રાવ, જે વનસ્પતિના વૃદ્ધિનું નિયમન કરે. તો વનસ્પતિની વૃદ્ધિનું જે નિયમન કરે એને શું કહેવાય? વનસ્પતિ વૃદ્ધિ નિયામક. તો એનું મુખ્ય કાર્ય છે એકદમ વેરી સિમ્પલ છે. જમીનમાંથી પાણી અને ક્ષારોનું શોષણ કરવું, વનસ્પતિના અન્ય ભાગોને જકડી રાખે, મૂળમાં પોષક દ્રવ્યોનો સંગ્રહ કરે અને વનસ્પતિ વૃદ્ધિ નિયામકોનું સંશ્લેષણ કરવું. સંશ્લેષણ કરવું એટલે બનાવવું, જેથી એની વૃદ્ધિનું નિયમન થાય. રાઈટ. આગળ વધીએ દોસ્તો. સોટીમય મૂળ અથવા તંતુમય મૂળ. તો અહીં એક ડિફરન્સ પણ સાથે સાથે લઈ લીધો તમારી માટે ઈઝી પડે, બહુ ઈઝી છે.
સોટી મૂળ કઈ વનસ્પતિમાં જોવા મળે? દ્વિદળીમાં. તો તંતુ મૂળ કઈ વનસ્પતિમાં જોવા મળે? એકદળી વનસ્પતિમાં. એ બીજની ગર્ભધરીના એટલે કે આદિ મૂળ એટલે કે ભ્રૂણમૂળમાંથી ઉત્પન્ન થાય. તો એ અધરાક્ષ અથવા પ્રકાંડના તલ ભાગેથી ઉત્પન્ન થાય. અધરાક્ષ એટલે કે ભ્રૂણમૂળ સિવાયનો ભાગ, રાઈટ? આગળ આવશે ત્યારે વધારે વાત કરશું. એમાં એક જ મુખ્ય મૂળ હોય જેની દ્વિતીય કે અન્ય ક્રમની શાખાઓ કરતા જે છે ઉત્પન્ન થાય. જ્યારે અહીંયા મુખ્ય મૂળ અપકર્ષ થાય એટલે કે પ્રાથમિક મૂળ અલ્પજીવી થાય. તેમાં એક પ્રાથમિક મૂળ જ હોય મેન. જ્યારે અહીંયા પ્રાથમિક મૂળ અલ્પજીવી થાય એની જગ્યાએ કેવા ઉત્પન્ન થાય? દોરી જેવા મૂળ. જમીનમાં ઊંડે સુધી જાય છે. અહીંયા જમીનમાં ઉપરની સપાટીમાં જ જોવા મળે કે તંતુ મૂળ જે ઘાસના મૂળ બહુ ઊંડા નહીં જાય, પણ વડના મૂળ બહુ ઊંડા જાય, રાઈટ? ઘાસના મૂળ છે બહુ ઊંડા નહીં જાય, ઘઉંના મૂળ બહુ ઊંડા નહીં જાય, પણ વડલાના મૂળ બહુ ઊંડા જાય. કારણ કે તમે જોઈ શકો, રાઈટ? વડલામાં મેં વાત કરી અસ્થાનિક મૂળની, બટ એમાં મૂળ જે મુખ્ય મૂળ જે છે એ સોટી મૂળ છે, આ વધારાના મૂળની છે. ઓકે, રાઈની અંદર દ્વિદળી વનસ્પતિ છે, વાલ, વટાણા, મગફળી આ બધામાં સોટી મૂળ હોય. ક્લિયર? તો અહીંયા તમે આકૃતિ પરથી બંને સમજી શકો અને તફાવત ખાસ યાદ રાખજો. આગળ વધીએ દોસ્તો. હવે મૂળ જે છે એના પ્રદેશો, મૂળના પ્રદેશો વિશે જોઈએ. ખૂબ જ અગત્યનો સવાલ આકૃતિ સાથે અહીંયા આપણે તૈયાર કરવાનો છે, રાઈટ? આ આકૃતિ જે છે એનસીઈઆરટી ની જે તમારે ડ્રો કરવાની, તૈયાર કરવાની, પરીક્ષામાં ડ્રો કરવાની પણ પૂછાય. બાકી બીજી આકૃતિ વધારાની છે, એ નેસેસરી નથી, સમજવા માટે છે. મૂળનો જ્યારે છેદ લેવામાં આવે તો મૂળના અલગ અલગ પ્રદેશો જોવા મળે છે. તો એ મૂળના પ્રદેશો વિશે જોઈએ. મુખ્ય 4 પ્રદેશો છે. એમાં પહેલું છે મૂળ ટોપ, ટોચનો ભાગ, રાઈટ? અહીં આકૃતિમાં જોઈ શકો તમે મૂળ ટોપ અહીંયા આપ્યો છે, રાઈટ દોસ્તો? તો એ આકૃતિ પરથી તમને ખ્યાલ આવી જશે કે મૂળનો કયો ભાગ છે? મૂળનો ટોચનો ભાગ. તો મૂળની ટોચના ભાગે આવેલો મૂળ ટોપ છે અંગુલિત, અંગૂઠી જેવી રચના દ્વારા આવૃત છે. તે મૂળના જમીનમાં આગળ વૃદ્ધિ પામે ત્યારે નાજુક ટોચનું રક્ષણ કરે છે. અંગુલિત, અંગૂઠી, પેલી આંગળી ઉપર આપણે કેપ પહેરીએ, એટલે કેપ ટાઈપની આંગળી ઉપર આપણે કેપ પહેરીએ, રાઈટ? એને આપણે અંગૂઠી અથવા અંગુલિત કહેવાય. એમ રૂટ કેપ, રાઈટ? ટોપી જેવી રચના જે આંગળી ઉપર પહેરીએ એને આપણે અંગૂઠીની અંદર એ ખાસ પ્રકારની એવા અંગૂઠીઓ આવે જેમાં કેપ પણ આવતી હોય. તો સેમ એવું અહીંયા એવું છે કે મૂળ જે છે એનો મૂળનો ટોચનો ભાગ, એ ટોચનો ભાગ એ જે છે એ આવૃત છે, ઢંકાયેલો છે, રાઈટ? એટલે જ્યારે જ્યારે મૂળ વૃદ્ધિ પામે છે ત્યારે એને જમીનમાં આગળ વધવાનું. હવે જમીન તો સખત હોય પણ મૂળનો ટોચનો ભાગ જે આગળ વધી રહ્યો છે એકદમ નાજુક હોય, રાઈટ? તો સખત જમીનમાં જે મૂળનો ભાગ આગળ વધી રહ્યો છે એના રક્ષણ માટે, મૂળની ટોચના રક્ષણ માટે આવેલી રચના, એટલે એને કહેવામાં આવે મૂળ ટોપી. સમજ્યા મિત્રો? તો પહેલો આ પ્રદેશ છે મૂળનો ટોચનો ભાગ કે જે સખત જમીનમાં આગળ વધી રહ્યો છે એના રક્ષણ માટે આવેલી રચના, એટલે એને શું કહેવાય છે? મૂળ ટોપી, રાઈટ? અંગૂઠી જેવી રચના કીધી એટલે આંગળી પર જે પહેરવામાં આવતી કેપ જેવી રચના. બીજો પ્રદેશ છે વર્ધનશીલ પ્રદેશ. આ પ્રદેશના કોષો ખૂબ જ નાના, પાતળી દિવાલ વાળા, ઘટ્ટ જીવરસ ધરાવે અને વારંવાર વિભાજન પામે. એપાઇકલ મેરિસ્ટેમ અહીંયા આપ્યું છે, આ વિસ્તાર, રાઈટ? અહીંયા પણ આપી દીધો છે આ ટપકાવાળો વિસ્તાર આકૃતિમાં. વર્ધનશીલનો મતલબ જ એવો થાય સતત વૃદ્ધિ પામવી. વેરી સિમ્પલ છે દોસ્તો, એકદમ ઈઝી છે, સમજી રાખજો. વર્ધનશીલ પ્રદેશ, વર્ધનશીલનો મતલબ જ એવો થાય કે સતત વિભાજન પામવું. તો આ મૂળ જે છે એ આગળ વધી રહ્યું છે, વનસ્પતિ મોટી થઈ રહી છે, તો એમને તો મોટા નહીં થાય, કારણ કે કોષ વિભાજન થાય, કોષોની સંખ્યા વધે તો જ મૂળ મોટા થશે, જમીનમાં ઊંડા ઉતરશે, રાઈટ? તો એ મૂળની વૃદ્ધિ માટે મૂળના ટોચના ભાગમાં આવેલી વર્ધનશીલ પેશી, વર્ધનશીલ પેશી મીન્સ સતત વિભાજન પામતા કોષોનો સમૂહ છે જે સતત વિભાજન પામ્યા કરે દોસ્તો. અને સતત વિભાજન પામે એટલે એના કોષો ખૂબ જ નાના હશે, હજી તો વિભાજનથી બન્યા હોય, રાઈટ? નાના હોય, પાતળી દિવાલ વાળા હોય અને ઘટ્ટ જીવરસ ધરાવતા હોય અને વારંવાર શું પામે છે? વિભાજન પામે. કેમ કે એનું કામ જ એ છે, એટલા એરિયાના, એટલા રિજનમાં જેટલા પણ કોષો આવેલા છે એ રિજનના કોષોનું, એ પ્રદેશના કોષોનું એક જ કામ શું? બસ વિભાજન પામવું. વિભાજન પામે એટલે કોષો ઉમેરે, રાઈટ? કેટલાક અંદરની તરફ ઉમેરાશે અને કેટલાક બહારની બાજુ જે ઉમેરાશે એ મૂળ ટોપી બનશે અને અંદર જે છે ધીરે ધીરે મૂળની લંબાઈમાં વધારો થશે. ક્લિયર?
તો મૂળ ટોપી, મૂળનો ટોચનો ભાગ, ત્યાર પછી બીજો છે વર્ધનશીલ ભાગ, વર્ધનશીલ પ્રદેશ એટલે ખૂબ જ નાના કદમાં, રાઈટ, પાતળી દિવાલ વાળા અને જીવરસથી ઘટ એવા કોષોનો સમૂહ એવો પ્રદેશ એટલે વર્ધનશીલ પ્રદેશ, જે વારંવાર શું પામી રહ્યા છે? વિભાજન. રાઈટ. આગળના પ્રદેશમાં જોઈએ દોસ્તો. ત્યાર પછી છે વિસ્તરણ પ્રદેશ. મિત્રો, વિસ્તરણ પ્રદેશ વર્ધનશીલ પ્રદેશની નજીકના જ કોષો ત્વરિત પ્રલંબન વિસ્તરણ પામે છે અને મૂળની લંબાઈમાં વૃદ્ધિ કરે છે. જો જેમ વનસ્પતિ મોટી થાય એમ વનસ્પતિના મૂળ પણ ઊંડા જાય છે. રાઈટ. તો મિત્રો, વર્ધનશીલ પ્રદેશની નજીકના કોષો વિસ્તરણ પામે, વિસ્તરણ થવું, લંબાઈ વધે, રાઈટ, અને એની લંબાઈ વધે તો મૂળની લંબાઈ વધે. જુઓ આ જે છે થોડાક ડાર્ક કલરના બધા જે છે વર્ધનશીલ પ્રદેશના કોષો મૂળ ટોપના. પછી આ જે એરિયાના કોષો જોશો સૌથી લાંબો એરિયો છે વિસ્તરણ, કારણ કે અહીંયા કોષોની લંબાઈ જે છે શું થાય? વધી જાય. કોષોની લંબાઈ વધે, એક કોષ વધે, બીજો વધે, ત્રીજો વધે, ચોથો વધે, બધા કોષો ધીરે 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 વધે તો આખા મૂળની લંબાઈ વધે. સમજી શકો ને? એક કોષ વધે, બીજો વધે, ત્રીજો વધે, ચોથો વધે, બધા વધતા જાય ધીરે 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 મૂળની લંબાઈમાં વધારો થાય. અને ત્વરિત હોય, ઝડપથી જે છે કોષોને લંબાઈ અને કદમાં વધે, જેથી મૂળ પણ વધે, ઝડપથી ઊંડા ઉતરે. પછી આગળ જતા કેટલાક અધિસ્તરીય કોષો ખૂબ જ બારીક અને નાજુક દોરી જેવી રચના બનાવે, જેને મૂળ રોમ કહેવાય. રોમ એટલે વાળ, વાળ જેવી એકદમ નોર્મલ, એકદમ પાતળી એવી રચના બને. અધિસ્તરીય કોષો એટલે બહારની સપાટીના કોષો. જો આ બધા જે બહારના એરિયાના જે કોષો છે, જે બહારની સપાટીના કોષો છે એને અધિસ્તરીય કોષો કહેવાય. આગળ જતા અધિસ્તરીય કોષોમાંથી અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો પાતળા દોરી જેવા નાજુક રોમ જેવી, રોમ એટલે વાળ જેવી રચના ઉત્પન્ન થાય, જેને મૂળ રોમ કહેવાય. જેને કારણે જમીનમાંથી પાણી અને પોષક તત્વો જે છે એનું શું થાય છે? શોષણ. રાઈટ. આજુબાજુ ફેલાઈ જાય મૂળ રોમ. આજુબાજુ ફેલાવાને કારણે સપાટી વિસ્તાર વધે એટલે આજુબાજુમાંથી પાણીનું શું કરે છે? શોષણ કરે છે. રાઈટ. એટલે મૂળ રોમ વાળો વિસ્તાર આવેલો છે વિસ્તરણ પ્રદેશ પછી. રાઈટ. અને એની એ જે છે એ પરિપક્વન પ્રદેશ પણ કહેવાય. જ્યાંથી મૂળ રોમ ઉત્પન્ન થયા છે એ વિસ્તારને શું કહેવાય? એરિયા ઓફ મેચ્યુરેશન. જો અહીંયા પરિપક્વન પ્રદેશ આપ્યું છે બાજુમાં ઇંગ્લિશમાં. રાઈટ. જ્યાંથી મૂળ રોમ ઉત્પન્ન થયા એને પરિપક્વન પ્રદેશ કહેવાય, જેથી પાણીનું શોષણ વધે, પોષક તત્વોનું શોષણ વધે. પરિપક્વન પ્રદેશ વિસ્તરણ પ્રદેશના કોષો ક્રમશઃ વિભેદિત થાય અને પરિપક્વ થાય, એટલે વિસ્તરણ પ્રદેશ આવી રહ્યો. રાઈટ. પછી એના કોષો જે છે આગળ પરિપક્વ થાય અને પછી પરિપક્વન પ્રદેશ એને કહેવામાં આવે અને એમાંથી પાતળા રોમ જેવી રચના આવે. ક્લિયર મિત્રો? અને શાખા પણ આ જ વિસ્તારમાંથી એટલે કે પરિપક્વન પ્રદેશમાંથી જ વિકસે છે. જે બ્રાન્ચ જે નીકળે મૂળની, રાઈટ, મૂળ જેમ ઊંડું જતું જાય એમ એમાંથી શાખાઓ પણ નીકળતી જાય. રાઈટ દોસ્તો? મૂળ જેમ જમીનમાં ઊંડું જતું જાય એમ એમાંથી શાખાઓ નીકળતી જાય. તો એની જે શાખાઓ જે નીકળે છે એ વિસ્તરણ પ્રદેશના નિકટવર્તી વિસ્તાર, રાઈટ, એટલે કે વિસ્તરણની નિકટવર્તીનો વિસ્તાર એટલે કે પરિપક્વન પ્રદેશ, અને પરિપક્વન પ્રદેશમાંથી જ મૂળ રોમ અને એમાંથી શાખાઓ નીકળે છે. રાઈટ. પછી એ પ્રદેશ સ્થાયી અવસ્થામાં આવી જાય, સ્થાયી સ્વરૂપમાં ફેરવાઈ જાય છે, એટલે એને સ્થાયી પ્રદેશ પણ કહેવાય. ઓકે દોસ્તો, તો આ મૂળના પ્રદેશો હતા મૂળ ટોપી, વર્ધનશીલ પ્રદેશ, વિસ્તરણ પ્રદેશ અને પરિપક્વન પ્રદેશ. અને પરિપક્વન પ્રદેશમાં જ મૂળ રોમ ઉત્પન્ન થાય અને એમાંથી જ શાખાઓ વિકસે છે, એટલે એને સ્થાયી પ્રદેશ પણ કહેવાય છે. તો યાદ રાખજો, આકૃતિ સહિત તૈયાર કરવાનો છે. એનસીઈઆરટી ની આકૃતિ તૈયાર કરવાની અને એકદમ ઈઝી સવાલ બટ અગત્યનો પૂછાય એવો. તો આગળ વધીએ દોસ્તો. તો હવે આગળની સ્લાઇડમાં મૂળના વિશિષ્ટ કાર્યોની વાત કરીએ. પહેલા સામાન્ય કાર્યોની વાત હતી, હવે કેટલાક સંજોગોમાં મૂળ જે છે વિશિષ્ટ કાર્ય કરે. રાઈટ. પોતાના કાર્ય માટે આકારમાં, રચનામાં ફેરફાર કરે. રાઈટ. કેટલાક વિશિષ્ટ કાર્યો માટે જે છે એમાં કેટલાક ખોરાક સંગ્રહનું કાર્ય કરે, ક્યારેક કોઈ સપોર્ટ મળે, આધાર મળે, ક્યારેક શ્વસનનું કાર્ય કરે. ઓકે મિત્રો? તો એવી જેવી જેવી જરૂરિયાત વનસ્પતિની એ મુજબ જે છે એની અંદર વિશિષ્ટ રૂપાંતરો જોવા મળ્યા છે. આ વિશિષ્ટ રૂપાંતરીય કાર્યો ખાસ યાદ રાખવાના, વારંવાર પૂછાય છે. તો જોઈએ મિત્રો. પહેલું છે ખોરાક સંગ્રહ માટેના રૂપાંતરો. એટલે મૂળ જે છે એનું કામ શું છે જનરલી? તો કે પાણી, પોષક તત્વોનું શોષણ કરવાનું, વનસ્પતિને જકડી રાખવાનું, આવું બધું કામ છે. ખોરાક સંગ્રહવાનું એનું કામ નથી. તો આ કામ કેમ કરે? બીકોઝ ઇટ ઇઝ અ ટિપિકલ ફંક્શન છે, એટલે એક પ્રકારનું વિશિષ્ટ કાર્ય ગણવામાં આવે દોસ્તો. નોર્મલી ના જોવા મળે બધી વનસ્પતિઓ. રાઈટ. તો ગાજર જે છે એમાં ખોરાકનો સંગ્રહ થાય, એ સોટી મૂળનું ઉદાહરણ છે. ગાજર જે છે એ શંકુ આકારનું સોટી મૂળ બને.
મૂળાની અંદર ખોરાકનો સંગ્રહ થાય એટલે ત્રાક આકારનું બને. બીટ અને સલગમ એટલે કે ટર્નિપ કહેવાય, ઇંગ્લિશ નામ યાદ રાખજો. એમાં ખોરાક સંગ્રહ થાય એટલે ભમરડા જેવો આકાર, શરૂઆતમાં પહોળો ભાગ અને પછી એકાએક સાંકડો. રાઈટ, શરૂઆતમાં પહોળો ભાગ ને પછી એકાએક સાંકડો, એટલે આ રીતે ભમરડો જેવો આકાર બને એટલે ભ્રમર આકાર બને છે. તો આ સોટી મૂળના ખોરાક સંગ્રહી રૂપાંતરો એકદમ સિમ્પલ નાની એવી રચના છે અને એના ઉદાહરણ જ યાદ રાખવાના છે. તો સોટી મૂળમાં ખોરાકનો સંગ્રહ ફરીથી બોલું છું, નોંધી રાખજો. ગાજર એટલે શંકુ આકાર સોટી મૂળ, શંકુ બને છે. મૂળાને ત્રાકાકાર સોટી મૂળ, અને બીટ અને સલગમ એટલે કે ટર્નિપ એમાં કયો આવશે? ભ્રમર આકાર કહેવાય કે પાયાના ભાગમાં પહેલા પહોળો બને પછી એકદમ સાંકડો, એટલે ભમરડા જેવો આકાર બને, ભ્રમર આકાર સોટી મૂળ. આગળ જોઈએ દોસ્તો, ખોરાક સંગ્રહ હવે અસ્થાનિક મૂળમાં. ઓકે, તો સોટી મૂળ જે છે એને સ્થાનિક મૂળ પણ કહેવાય, યાદ રાખજો. અને સિવાયના હોય એને અસ્થાનિક. તો અસ્થાનિક મૂળમાં ઉદાહરણ છે શક્કરિયા, શતાવરી અને ડહાલિયા. શક્કરિયા સ્વીટ પોટેટો, એમાં અસ્થાનિક મૂળનો સંગ્રહ થઈ અને કદમાં મોટા બને એને સાકંદ મૂળ કહેવાય. સરળ સાકંદ મૂળ એટલે કે શક્કરિયો જે છે એનો વેલો હોય, રાઈટ, શક્કરિયાનો વેલો હોય એટલે એકાદ શક્કરિયા જે છે જોવા મળે, આખો ગુચ્છો નહીં બને, થોડા થોડા અંતરે શક્કરિયાના વેલામાં એક એક શક્કરિયા જોવા મળે, રાઈટ. તો એને સરળ સાકંદ મૂળ કહેવાય. સાકંદ મૂળ થોડું ઉખળ્યું હોય, રાઈટ, અને એના મૂળમાં પણ એના મૂળ કેવા હોય? તંતુ મૂળ હોય, રાઈટ. એટલે આ તંતુ મૂળનું રૂપાંતર છે એવું પણ કહેવાય. પહેલા જે હતા ખોરાક સંગ્રહી રૂપાંતર એ સોટી મૂળના, આ તંતુ મૂળના. તંતુ મૂળને જ આપણે અસ્થાનિક કહીએ અને સોટી મૂળને જ આપણે સ્થાનિક કહીએ. ક્લિયર? આ માઇન્ડમાં સેટ થઈ ગયું. તો અસ્થાનિક મૂળમાં ઉદાહરણ છે શક્કરિયો. શક્કરિયો જે છે એમાં એ આખું સમૂહ નહીં હોય, એક શક્કરિયો જોવા મળે, તો એ સરળ સાકંદ મૂળ કહેવાય. બટ શતાવરી અને ડહાલિયા, અહીંયા શતાવરીનો ફોટોગ્રાફ્સ આપ્યો છે. શતાવરી અને ડહાલિયામાં ખોરાક સંગ્રહમાં ગુચ્છો બનાવે તો એને ગુચ્છાદાર સાકંદ મૂળ કહેવાય. શું કહેવાય મિત્રો? ગુચ્છાદાર સાકંદ મૂળ. ક્લિયર? તો અહીંયા તંતુ મૂળમાં ખોરાકનો સંગ્રહ રૂપાંતરો, તંતુ મૂળ અથવા અસ્થાનિક મૂળમાં ખોરાક સંગ્રહ થાય તો શક્કરિયામાં થાય તો એને સરળ સાકંદ મૂળ કહેવાય, અને શતાવરી અને ડહાલિયામાં થાય તો એ ખોરાક સંગ્રહ થઈને આખો ગુચ્છો બને છે તો એને ગુચ્છાદાર સાકંદ મૂળ કહેવાય. ક્લિયર? આગળ વધીએ મિત્રો. હવે મૂળ જે છે એના નેક્સ્ટ રૂપાંતરો છે મૂળના આધાર માટેના રૂપાંતરો છે. કે ઘણીવાર વનસ્પતિ જે છે ટટ્ટાર ઊભી નથી રહી શકતી, એટલે અવલંબન મૂળ અને સ્તંભ મૂળ એના આધાર માટેના, રાઈટ. કે ઘણીવાર વનસ્પતિ જે છે ટટ્ટાર ઊભી નથી રહી શકતી, પ્રકાંડ એકદમ પાતળો હોય તો એને વધારાના સપોર્ટની જરૂર પડે, તો એને આધાર કહેવાય. એમાં અવલંબન મૂળ કહેવાય, રાઈટ, અને પછી સ્તંભ મૂળ. તો અવલંબન મૂળ જોઈએ, મકાઈની અંદર, શેરડીની અંદર, પ્રકાંડની નીચે, પછી કેવડો, આવી વનસ્પતિમાં શું થાય મિત્રો? તો કે પ્રકાંડ એકદમ લાંબુ હોય. શેરડી તમે જોઈ છે એકદમ લાંબુ હોય પ્રકાંડ, મકાઈનું પ્રકાંડ પણ એકદમ લાંબુ છે, ફોટોગ્રાફ્સમાં તમે જોઈ શકો, હું ડાયાગ્રામમાં બતાવું છું, રાઈટ. આ રીતનું એકદમ લાંબુ પ્રકાંડ હોય. હવે થાય એવું કે ઘણીવાર એવું થાય કે એ જમીનની અંદરનો ભાગ છે અને બહારનો ભાગ, તો ઘણીવાર એવું થાય કે એ પ્રકાંડ જે છે પોતાનો ભાર ઉચકી શકે નહીં, રાઈટ. કે એના મૂળ જે છે શેરડી જે છે મકાઈ છે એના મૂળ તંતુ મૂળ છે, તંતુ મૂળ એટલે અસ્થાનિક મૂળ, એટલે આ રીતના ઘાસ જેવા, રાઈટ. ઘાસ જેવા પાતળા દોરી જેવા તંતુ મૂળ હોય એમાં પણ આટલી મોટી વનસ્પતિ કેવી રીતે ઊભી રહી શકે? એને સપોર્ટની જરૂર પડે. તો વધારે પડતો જોરથી પવન આવે એવું થાય તો એ વનસ્પતિ પડી જાય. એટલે પડે નહીં એટલા માટે જમીન નજીકની ગાંઠ પરથી, પ્રકાંડનો ભાગ થયો ગાંઠ, ત્યાંથી આ રીતે ત્રાંસા આગળ વધતા બીજા વધારાના અવલંબન મૂળ જેને આધાર આપે છે, રાઈટ. તમે આકૃતિમાં જોઈ શકો છો, આ ગાંઠ પરથી ત્રાંસા વિકસે છે, તો એક વધારાનો આધાર આપે છે. તો પ્રકાંડ, તો આ શેરડી, મકાઈ, કેવડા જેવી વનસ્પતિ જે છે પોતાનો ભાર ઉચકી ન શકે અથવા વધારે પવન આવે તો એમાં પડી જવાની સંભાવના હોય, કેમ કે એની અંદર મૂળ કયું મૂળ હોય? એની અંદર તંતુ મૂળ. તંતુ મૂળ ઊંડા ન હોય, છીછરા હોય, અને છીછરા મૂળ હોય તો વનસ્પતિ પોતાનો ભાર ટટ્ટાર ઊભી રહી શકે નહીં, પડી જવાની સંભાવના હોય, ટટ્ટાર ઊભી રહી શકે નહીં. તો શું કરે? તો કે જમીન નજીકથી કેટલાક ક્રોસમાં આ રીતે ત્રાંસા મૂળ વિકસાવે ગાંઠ પરથી, સપોર્ટિવ મૂળ. જો તમે કેવડાની અંદર એને રીતસરનો આખો સપોર્ટ મળી રહે છે, રાઈટ. તો પ્રકાંડની નીચે તરફની ગાંઠ હોય એટલે જમીન નજીકની ગાંઠોમાંથી કયા મૂળ ઉત્પન્ન થાય? ખાસ નોંધી રાખજો, અસ્થાનિક મૂળ ઉદ્ભવે, જે જમીન તરફ કેવા આગળ વધે છે? ત્રાંસા, અને પછી જમીનની અંદર પ્રવેશી એક પ્રકારનો યાંત્રિક આધાર આપે છે, ટેકો આપે છે, સપોર્ટ આપે, રાઈટ. એટલે યાંત્રિક આધારના રૂપાંતરો પણ કહેવાય. અને અવલંબન,
સપોર્ટિવ મૂળ પણ એને કહેવામાં આવે છે. આવા મૂળને અવલંબન કહેવાય. ઉદાહરણ તરીકે મકાઈ, શેરડી અને કેવડાની અંદર. તો ઉદાહરણ યાદ રાખવાનું છે. અહીંયા મકાઈ, શેરડી અને કેવડાની અંદર તંતુ મૂળ પ્રકારનું છીછરું મૂળ તંત્ર હોય તો એને વધારાના આધારની ટેકાની જરૂર પડે, એને યાંત્રિક આધાર અથવા તો અવલંબન મૂળ કહેવાય. રાઈટ, ખાસ યાદ રાખજો. હવે આગળ જોઈએ સ્તંભ મૂળ. એકદમ ઈઝી છે આ બધા ઉદાહરણો, આપણે આસપાસ આપણે જોયા હોય, ખેતીવાડીના જાણીતા ઉદાહરણો છે. રાઈટ, એટલે ઈઝીલી યાદ પણ રહી જાય અને ખાસ ઉદાહરણ વધારે યાદ રાખવાના છે. એમ તો સમજાય જાય એવું જ છે. બીજું ઉદાહરણ કદાચ તમને આની પછીનું જે સ્તંભ મૂળ છે તો એમ જ આવડી જશે. જો વડની અંદર સ્તંભ, વડની વડવાય જોઈ દરેક પ્રોપ રૂટ સ્તંભ મૂળ કહેવાય. વડની વડવાય, વડલો દરેકે જોયો હશે. વડની શાખા જે છે એમ લાંબી થતી જાય. જો અહીં આકૃતિમાં આપી છે, રિયલ છે. વડલો એ મહાકાય અને બહુ વર્ષાયી વનસ્પતિ છે, ઘણા બધા વર્ષ જીવે. એટલે એની શાખાઓ જો સમક્ષિતિજ એટલે આડી વિકસે. આડી ક્યાં સુધી વિકસે? પછી એનો ભાર આવે તો લટકી પડે. રાઈટ, આ રીતે ડેવલપ થતા 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 અમુક સમય એવો કે લટકી ન પડે એટલે વડની વડવાય વિકસે, હવામાં લટકતી આ રીતે. રાઈટ, પછી એ વડની વડવાઈ જે છે ધીરે 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 જમીનના સંપર્કમાં આવી જાય. કોઈ ડિસ્ટર્બન્સ ન હોય ને, આપણા ગામડાની અંદર કેવું ડિસ્ટર્બન્સ હોય એટલે વડની વડવાઈ છેક સુધી પહોંચતા જ નથી અથવા કાપી નાખતા. પણ જે વેરાન વિસ્તારમાં ઉગતો વડલો હોય એને કોઈ ડિસ્ટર્બન્સ જ નથી એટલે વડની વડવાઈ આવતા આવતા છેક જમીનમાં આવી જાય. જો જમીનમાં આવે એટલે એક થાંભલા જેવો આખો પ્રકાંડ જેવો થાંભલો જ ઉભો થઈ જાય. સ્તંભ થાંભલા જેવી રચના થઈ જાય. રાઈટ, તો હવામાં લટકતી દોરડા જેવી રચના ભૂમિમાં પ્રવેશી જાડી બની અને વનસ્પતિને શું આપે છે? ટેકો, જેને વડની વડવાય એટલે સ્તંભ મૂળ કહેવાય. પહેલા એ લટકતી હોય ત્યાં સુધી વડની વડવાય હોય, પણ જમીનના સંપર્કમાં આવે એટલે જાડા અને થાંભલા જેવો મૂળ થઈ જાય, થડ થઈ જાય. રાઈટ, રિયલમાં એનું કયું થડ હોય તો ખબર ના પડે. તમે કબીરવડ ગયા હોય, કોલકાતા શિવપુર બોટાનિકલ ગાર્ડન છે ત્યાં ગયા હોય તો એક મહાકાય વડ છે કબીરવડ, જે નીલકંઠ ધામ છે ને એક્ઝેક્ટ બીજા કાંઠે જે છે એ નજીક નર્મદા કિનારે આવેલું છે કબીર ભગવાનનું સ્થળ, સંત કબીરનું સ્થળ કબીરવડ. રાઈટ, નર્મદામાં હોળી બેસીને તમારે ત્યાં જવાનું હોય છે. કે કબીરવડ, કબીર જે છે એ સંત કબીર એના પર તપ કરતા એવું કહેવાય છે. રાઈટ, એ વડલો જે છે એ રીતે ડેવલપ થતા 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 એટલો આખા એરિયામાં ફેલાઈ ગયો છે. રાઈટ, કે એનું મુખ્ય થડ નથી ખબર, કારણ કે એ બધી જ વડવાવી પછી શું થઈ જાય? થડ જેવી રૂપાંતરિત. રાઈટ, એને કબીરવડ કહેવાય. કદાચ ક્યારેક જોજો. ઓકે, બહુ સારું એવું સ્થળ છે. આગળ વધીએ દોસ્તો. તો આ સ્તંભ મૂળના રૂપાંતર અને અવલંબન મૂળ આ આધાર માટેના રૂપાંતર થયા. ઓકે, આગળ જોઈએ શ્વસન મૂળ. કેટલીક વનસ્પતિ હોય કે એને મૂળ જે છે એને શ્વસનમાં તકલીફ પડતી હોય. મિત્રો યાદ રાખજો, મૂળને પણ જેમ પ્રકાંડને પર્ણોને ઓક્સિજન જોઈએ એમ મૂળને પણ જોઈએ છે. મૂળ જમીનની અંદર હોય. રાઈટ, થોડું ઘણું પ્રકાંડ અને પર્ણમાંથી, બટ થોડા ઘણા અંશે જમીનમાં જે તિરાડો હોય, જમીનના કણો વચ્ચે જે જગ્યા હોય એમાં રહેલી હવામાંથી મૂળને ઓક્સિજન તો જોઈએ જ. રાઈટ, કેટલીક વનસ્પતિ એવી હોય જેમ કે દરિયા કિનારાના વિસ્તારમાં ઉગે છે મેંગ્રુઝ વનસ્પતિ. તો દરિયા કિનારાના વિસ્તાર નજીક ઉગતી હોય મેંગ્રુઝ વનસ્પતિ, એમાં શું હોય તો કે સતત શું આવે? પાણી આવ્યા કરે. ભરતી ઓટનું પાણીને કારણે એ વિસ્તાર આખો કાદવ કીચડ વાળો રહે, પાણીથી ભરેલો રહે. અને પાણીથી ભરેલી કાદવ કીચડ વાળી જમીન જે છે, દલદલ ભૂમિ, એની અંદર ઓક્સિજન નહીં ઊંડે જાય કે એમાં છિદ્રો જ નથી હોતા જમીનમાં. રાઈટ, એટલે ઓક્સિજન જે છે ઊંડે જાય નહીં અને એમાં ઉગતી વનસ્પતિના મૂળ તો જમીનની અંદર હોય તો ઓક્સિજન મળે નહીં. એટલે એ શું કરે? કેટલાક મૂળ પોતાના બહાર વિકસાવે. અહીંયા આકૃતિમાં જો. રાઈટ, કે દરિયા કિનારાના ખારા પાણીના દલદલ ભૂમિ, જે અહીંયા કાદવ કીચડ વાળી જે ભૂમિ છે તે, એમાં વિસ્તારમાં ઉગતી વિકાસ પામતી વિશિષ્ટ પ્રકારની વનસ્પતિ સમૂહ એને કહેવામાં આવે મેંગ્રુવ્સ. એના ઉદાહરણ યાદ રાખજો, તિવાર અને રાઇઝોફોરા. રાઈટ, હું અહીંયા ઉદાહરણ લખું છું. રાઈટ, કયા છે? તિવાર, તો પેલીનો ત વાર, અને બીજું છે રાઇઝોફોરા. રાઇઝોફોરા. ફોરા લખતા આવશે ને? તો તિવાર અને રાઇઝોફોરા. તિવારનું વૈજ્ઞાનિક એટલે કે ઇંગ્લિશ નામ છે એવિસેનિયા. તિવાર એનું ઇંગ્લિશ નામ છે એવિસેનિયા. અને રાઇઝોફોરા એવી વનસ્પતિ છે કે જે તમને આકૃતિમાં આપી એ રીતે દરિયા કિનારાની દલદલ ભૂમિ કે જ્યાં સતત ભરતી ઓટનું પાણી અથડાતું એવી કાદવ કીચડ વાળી જમીનમાં એ ઉગે છે. રાઈટ, એમાં ઉગતા વનસ્પતિ સમૂહને શું કહેવામાં આવે છે? મેંગ્રુવ્સ. આવી વનસ્પતિના ઘણા મૂળ જમીનમાં ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં પ્રકાશની દિશામાં વિકાસ પામે. સૂર્યપ્રકાશ ઉપર હોય એ દિશામાં વિકાસ પામે એટલે સૂર્યપ્રકાશની દિશા. ગુરુત્વાકર્ષણની દિશા નીચે તરફ છે જમીનની અંદર, ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ
જમીનની બહાર આવ્યા. જો તમે આકૃતિ ઇમેજમાં જો, રાઈટ, એ જમીનમાંથી બહાર આવ્યા એટલે ગુરુત્વાકર્ષણ નીચે તરફ લાગે એની વિરુદ્ધ, એટલે ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ. બટ સૂર્ય ઉપર હોય એટલે સૂર્યપ્રકાશની દિશામાં ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં જમીનમાંથી બહાર આવતા મૂળ છે એ એકચ્યુઅલમાં એ મૂળની શાખા હોય. મેન મૂળ જે જમીનમાં ફેલાઈ ગયું એમાંથી નીકળતી બ્રાન્ચ હોય. એ શા માટે બહાર આવ્યા? કે વાતાવરણનો ઓક્સિજન લઈ અને અંદરના મૂળને આપે, રાઈટ. એટલે એના પર શાખા નીકળતી હોય, થોડા ઘણા છિદ્રો હોય. જો અહીંયા આ આકૃતિમાં પણ આપી છે. જો આ મેન મૂળમાંથી નીકળતી આ શાખાઓ, આ મૂળ જે છે આ રીતના હોય, એને બ્રાન્ચીસ નીકળતી હોય અને એના પર નાના નાના શું હોય? છિદ્રો, રાઈટ. આ છિદ્રો દ્વારા જે છે વાતાવરણમાંનો ઓક્સિજન જે છે એ ઓક્સિજન આ છિદ્ર દ્વારા અંદર જાય અને એની દ્વારા જે અંદરના જે મૂળ છે એને શું મળી રહે છે? ઓક્સિજન. તો આ રીતે શ્વસન માટે આ રૂપાંતરિત થયા મૂળ એને કહેવાય શ્વસન મૂળ. મૂળ જનરલી જમીનની અંદર જાય, બટ આ મૂળ જમીનમાંથી બહાર આવે છે. શા માટે? શ્વસન માટે. ઓકે. તો દરિયા કિનારાની દલદલ ભૂમિમાં ઉગતા વિશિષ્ટ પ્રકારના મૂળ એને શું કહેવામાં આવે? વિશિષ્ટ પ્રકારની વનસ્પતિ એને શું કહેવામાં આવે? મેંગ્રુવ્સ વનસ્પતિ કહેવાય, રાઈટ. એમાં જમીન અંદરના જે મૂળ છે એને ઓક્સિજન મળતો નથી, એટલે એમાંથી કેટલીક શાખા જમીનની બહાર આવે જે ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ અને સૂર્યપ્રકાશની દિશામાં વિકસે છે. જે શાખિત અથવા અશાખિત એમાંથી આ રીતની શાખા નીકળે, એના પર નાના નાના શું હોય? છિદ્રો, રાઈટ. અને એ છિદ્રો દ્વારા જે છે વાતાવરણનો ઓક્સિજન લઈ અને જમીન અંદરના મૂળને પ્રોવાઈડ કરે. તો આ રીતે વિશિષ્ટ રીતે રૂપાંતરિત મૂળ જોવા મળ્યા. તો એક પ્રકારનું એનું વિશિષ્ટ રૂપાંતર છે. અને આવા શ્વસન કરતા મૂળ એટલે એને શું કહેવામાં આવે છે? શ્વસન મૂળ. ઓકે, તો આપ સમજાવશો. આગળ જોઈએ. એન્ડ ધેટ્સ ઓલ ફોર ટુડે દોસ્તો. તો આજ માટે આટલું જ. ખાસ તૈયાર કરી રાખજો. ઓકે, અને વિડીયો જોવાનું ભૂલતા નહીં. નવા વિડીયો લેક્ચરમાં ફરી મળીએ. ટિલ ધેન ટેક કેર એન્ડ બાય બાય. આવજો. Flowering plants or angiosperms are one of the most diverse groups of plants found on our planet. Although there are variations in their external structure or morphology, all of them are characterized by the presence of roots, stems, leaves, flowers and fruits. The portion of a flowering plant above the ground is termed as the shoot system, while the portion below the ground is termed as the root system. The root system provides proper anchorage to the plant. It helps in the synthesis of plant growth regulators and is responsible for the absorption of water and minerals from the soil to different parts of the plant. From the tip upwards, a root has a root cap, a region of meristematic activity, a region of elongation, and a region of maturation along with root hairs. The root cap is a sheath of cells present at the tip of the root that protects the root while entering the soil. The region of meristematic activity is just above the root cap, where the cells are very tiny and rapidly divide to produce new cells for growth. The region of elongation has cells that undergo rapid enlargement and elongation that causes the root to grow in length. The region of maturation has elongated cells that differentiate and mature. The primary tissues and root hairs develop here. The root hairs are fine, delicate structures that emerge from the region of maturation and assist in the absorption of water and minerals for the plant from the soil. There are various kinds of roots in flowering plants. In dicotyledonous plants like mustard, radish and carrot, the embryonic root or radicle grows into the soil to form the primary root. Multiple lateral roots, called secondary roots, emerge from the primary root. These secondary roots further branch into tertiary roots.
The primary root along with its branches forms the taproot system. In monocotyledonous plants like wheat and coconut, the primary root is short-lived and is replaced by a network of many large and small roots originating from the base of the stem. This network of roots forms the fibrous root system. These fibrous roots spread laterally and do not penetrate deep into the soil, unlike taproots. There are some plants like monstera and grass, which have roots that do not arise from the radicle. The roots emerge from various other parts of the plant, like the stem or the leaf. These roots are known as adventitious roots. Some roots also modify themselves to perform specific functions for the plant. For example, the adventitious root in a sweet potato swells up and stores food for the plant. Similarly, in banyan trees, the modified adventitious roots, also known as prop roots, help support the tree. In plants like sugarcane and maize, the roots emerge from the lower node of the stem to support the plant. These roots are called stilt roots. Roots also modify themselves to help get oxygen for respiration. Such roots are called pneumatophores and are seen in plants like rhizophora that grow in swampy areas. Therefore, the root system forms an important part of a flower.